એટલે દીકરીના મા બાપ નથી બેન? ના, એને એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા. જે આ દીકરીને આપણે પરણાવવાની છે? હા, એના. બરાબર બરાબર. આજે મારા બેની હારે કરે છે ને એને દીકરીના મા બાપ સગાઈ તમારી જોડે તમારા દિયરના દીકરા જોડે થઈ ગયેલી છે એમ ને? હા હા. વાંધો નહીં બેન, એ બેન ને હેરાન પરેશાન ના કરતા ને દીકરીનો મા બાપ અમે બનીશું. બરોબર. તો દીકરી આવે કે પછી તો ખાલી આમના બેના મા બાપ મોકલું? બેન બાને લાવવા પડશે, દીકરીને લાવવા પડશે, કારણ કે મારે એમને પૂછવું પડશે ને પાછું બેન. હો, એ દીકરીને પરણાવવાની જવાબદારી મારી દીકરી પોતાની બેન. હો, વાંધો નહીં મોટા ભાઈ. એટલે આપણે મારે પૂછવું પડે ને, તેમાં મારે ઘેર એમ કીધું કે તમે આ પૂછી જો ને કે ભાભી. ના બેન, ચિંતા ના કરશો. હો, કરીશું કોશિશ, થઈ જશે. હા, વાંધો નહીં. હા બેન, હા. અને હલો. હા, બોલો મોટા ભાઈ. દીકરીનું ગામ કયું છે? એનું ગામ ધનારા છે. ધનારા કઈ બાજુ આવ્યું? આપણે હળવદ બાજુ. બરાબર. અને વરપક્ષનું આજે દીકરીની સગાઈ કરેલી છે? વરપક્ષનું હનાય છે ધાંગધ્રા બાજુ આવી. અને આ સગાઈ તમે કઈ રીતના કરાય? એમના સંબંધી જોડે કરાય કે કઈ રીતના છે? થોડુંક જાણવું હતું બેન. એના સંબંધી જોડે. બરાબર. એમના કુટુંબ પરિવારમાં કોઈ હશે એમની જોડે? ના, એની બેન જે છે ને એ મારા મોટા ભાઈ છે ને એમની સગું થાય છે. બરોબર. એટલે એમને જે દીકરી છે એમના બેન મોટા છે એમને આ સપન કર્યું છે એમ ને? હા. બરાબર. ના વાંધો નહીં બેન. હો, દીકરીને પરણાવીશું, ધામધૂમથી કરીશું કોશિશ 1000%. હો. એટલે શું કે આપણે કીધું મા બાપ વગરની હોય એટલે આપણે. અરે બેન, તમ તારે ચિંતા ના કરશો. મા બાપ વગરની દીકરી માટે બરોબર. વાંધો નહીં, આપણે પરણાવીશું. હો બેન. કોકની દીકરી આપણી દીકરી. અરે હા, મારી પોતાની દીકરી. હજુ તમ તારે ચિંતા ના કરશો. હો બેન. વાંધો નહીં મોટા ભાઈ. હા બેન. મેં કીધું પૂછી જોઉં. ના વાંધો નહીં. હો, હું કરું છું, થઈ જશે. હો. હા, તો વાંધો નહીં. હા.